નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી। ઘણા સમયે આજે આપણે એક સાદો અને રેગ્યુલર વિડીયો બનાવી છીએ અને વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ હતો નહીં, તો આજે બધા વિડીયો બનાવવા ભેગા થયા। આપ સૌ લગ્નગાળામાં હશો, અમે પણ લગ્નગાળામાં હતા અને બધા કુશળ મંગળ હશો, તો અમે બધા અહીં વાડીએ ભેગા થયા છીએ। તો આજે એમ છું કે લાવો વિડીયો બનાવી। તો નટુભાઈ જો આવે છે અને આજ આખો દિવસ ફાળ્યો હતો વિડીયો બનાવવામાં। વિડીયોમાં ગેપ પડી ગયો હતો, કારણ કે 8-10 દિવસથી વિડીયો જ નહોતો બનાવ્યો અને વિડીયો બનાવવામાં ભાઈ બહુ સમય લાગી જાય છે અને એડિટિંગ કરવામાં તે મારે હમણાં કાંઈ ટાઈમ નહોતો અને આ લોકોએ નવરા નહોતા, લગ્નગાળો ફૂલ હતો। જો નટુભાઈ આવ્યા। નટુભાઈ, આપણે ઘણા સમયથી વિડીયો નહોતો મૂક્યો। હા, તો દર્શક મિત્રો બધા વાટે હતા। આજ નવો વિડીયો શરૂ થયો છે। હા, એટલે હવે વિડીયો આપણે રેગ્યુલર, હવે વિડીયો આમ તો કદાચ રેગ્યુલર આવશે, કદાચ ગેપ પડે તોય 4-5 દિનો એવો કંઈક પડે, કા ટાઈમ ન હોય એટલે। હા, દર્શક મિત્રોને કહેવાય કે ભાઈ અમારા હમણાં કામ હતું, કિશોરભાઈ નવરા નહોતા એટલે થોડીક લેટ છો, પણ હા હવે રેગ્યુલર આવશે વિડીયો। હા, વિડીયો રેગ્યુલર હોય, પણ મૂળ મેં તમને કીધું એમ લગ્નગાળામાં હોય, લગ્નની સિઝન હોય એટલે મારે તે બધું એવું જ હોય, ફોટોગ્રાફીનું ને એવું બધું કામ હોય, એટલે એડિટિંગ કરવાનો કાંઈ ટાઈમ ન મળે અને વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળે। વિડીયો તે પાછા આમ ગોખવા પડે, એનું લેશન કરવું પડે, લખવા પડે, એવું બધું હોય એટલે ઘણો બધો સમય માગી લે, કારણ કે એક દિન અને એક દી તો કેમ પોગવું એમ થાય। વિચાર કરીએ છીએ કે 2 દીએ એક વિડીયો મૂકીએ, તો પાછી ઘણી બધા મિત્રો કમેન્ટો કરતા હોય કે રોજ મૂકો, પણ રોજ તો કાંઈ એટલો બધો ટાઈમ ન મળે, કા નટુભાઈ? હા, કારણ કે બધા હવના ધંધા કરતા હોય, ધંધા લઈને બેઠા હોય। હા, નટુભાઈની દુકાને હોય, હું કાંઈક મારું બીજું કરતો હોય, હીરાનું કારખાનું, આને તેને 2-3 ધંધા તો હું કરતો હોય, અને ભગવાન દાદાએ તો જો બિલકુલ નવરા નથી। આ સક્કરિયાની સિઝન હતી એટલે એમાં પડ્યા હતા અને હવે પછી એને નવા મકાન બનાવે છે, એમાં છે થોડા ઘણા મંગા દાદા ફ્રી હોય, છોટુભાઈ એના માર્બલના કારખાને મહેનત કરતા હોય અને બધા હવની રીતે હોય, બધા ભેગા કરવા બહુ અઘરું થઈ જાય એટલે બે કેમ વાર લાગે, કા નટુભાઈ? હા, એટલે એવું બધું હોય એટલે વિડીયો આ 2 દી પહેલા અગાઉ નક્કી કરી તારે થાય કે ભાઈ આ તારીખે આપણે, હા, તોય તે પાસે 1-2 જણાને કામ આવી જાય એટલે ન હોય, પણ હોય એનો ઉતારી નાખી, કા નટુભાઈ? હા, એટલે મિત્રો હવે ટૂંકમાં લગભગ તો રેગ્યુલર થઈ જઈશું। હવે લગભગ ગાળો નહીં પડવા દે। હા, ગાળો નહીં પડવા દે, વિડીયો આવશે બરાબર। અને મંગા દાદા ચા બનાવે છે, છોટુભાઈ આરામમાં છે, ઘડીક લંચ પાડ્યો છે, તો મેં કીધું એક કટકો બનાવી નાખીએ અને ઓલી ચેનલમાં અપલોડ કરીએ, કા નટુભાઈ? હાલો તો આપણે મંગા દાદા આગળ જઈએ। આ વાડીમાં સક્કરિયા હતા, સક્કરિયા તો કાઢી નાખ્યા છે અને જો મિત્રો હવે આ કોબીનો રોપ છે, તો આ કોબીનો રોપ। હા, આમાં હવે પછી આ વાડે સક્કરિયામાં કોબી સોંપી દેવાય, એટલે લીલોતરી એમને રહે ટૂંકમાં। અને મંગા દાદા બનાવે ચા, હવે મંગા દાદા આગળ લઈ જઈએ, કા નટુભાઈ? હા, છોટુભાઈ જો આમ, છોટુભાઈ તો કતિકાભાઈ ને છોટુભાઈ ને બધા, છોટુભાઈ આરામમાં છે, જો થાકી ગયો ભાઈ। લંચ પીડ્યો? હા, લંચ પીડ્યો છે, ચા પાણી ને ઇન્ટર પીડ્યું, ખાઈ લીધું, કા નટુભાઈ? આપણે જમી લીધું બધાય તો ખાધું। હા, મંગા દાદા તો ચા બનાવે। હા મિત્રો, જો આ અમારે ફાસ્ટ હોટલ, ફાસ્ટ હોટલ આ ચા બનાવી, આ દેશી ચા, હો ભાઈ, સીમની ચા હોટની, આવો મિત્રો પીવી, આવી જાવ ની મંગાળાની ચા। હા, આ મંગાળાની ચા બનાવેલી, આ સુલાની ની મંગાળા બનાવેલી ચા, જો આમ ઘાટા જેવી બને તો જ બકે લવો। હા, ચાનો ટેસ્ટ આ જો કતિકાભાઈ મોબાઈલમાં હળી કરે છે। નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો નટુભાઈ કાંઈક કહે છે, નટુભાઈને હાલો મિત્રો, ઈચ્છા થઈ કહેવાની। હાલો મિત્રો, જો આજથી પાછા વિડીયા પાસ શરૂ થઈ ગયા છે, હવે જોતા રહેજો, કારણ કે હમણાં આ લોકોને ટાઈમ નહોતો, લગ્નગાળો છે એટલે 2 દી થોડાક દી બંધ રહ્યું હતું।
કા કિશોરભાઈ? હા ભાઈ નહોતું. એટલે લગભગ હવે નવો વિડીયો આવે છે નતનું જોતા રહેજો. છોટુભાઈ છે, મંગા દાદા છે, કતિકો છે, અને અરે ઓવાણી વગર તો વવાય જ નહીં. એમ ઓવાણી તમારી પાસે હોય, ઓવાણી તમારી પાસે હોય એ તય જ વાવાય. એમ કેમેરો તમારી પાસે હોય તારે આ શૂટિંગ થાય. અમે તો શું કરીએ? એટલે નટુભાઈ કહે છે મારી વગર કાંઈ ન થાય, પણ હવે હું નવરો જ ન હો તો આ બધા બિચારા વાટે હોય. પણ હવે આવશે રેગ્યુલર કામ હા. કરશું, બરોબર. એટલે તમે બધા વિડીયા જોજો, આગળ મોકલજો અને સારી સારી કમેન્ટો કરજો. જોકે બધા વ્યવસ્થિત કમેન્ટો હોય છે બધાની વિડીયામાં. તમે જે કાંઈ સજેસ્ટ કરશો એ પ્રમાણે અમે આપ સૌને પીરસશું. તો વિડીયા જોતા રહેજો બધાય, કા નટુભાઈ? હા, અને સકરિયાની સિઝન હતી, કાલે શિવરાત્રિ ગઈ, એટલે હવનું મિત્રોને જય ભોળાનાથ. હા સર, નટુભાઈ સકરિયા ખાવા જ મોકલાવું. એટલે સકરિયા બહુ આવે, અમારે તો કોઈ ખાય નહીં. હા, જોકે સકરિયાની સિઝનમાં અમારે કાંઈ ટાઈમ નહોતો રહ્યો, નહીંતર આ બધા આમાં વાડીમાં સકરિયા જ હતા. હા, એટલે સકરિયા તમને બતાવે કેટલા બધા સકરિયા કાઢ્યા. કાં આ જ વાડીમાંથી 2 લાખના સકરિયા વેચી દીધા છે પ્રવીણભાઈ. હા, એટલે 300 ગુણ, હા 300 ઠેલી પર 300 ઠેલી સકરિયા આ જ વાડીમાંથી કાઢ્યા. એટલે ત્યારે આપણે ટાઈમ નહોતો, નહીંતર તમને સકરિયા દેખાડે. બધા બોલું કરાવત, હા દેખાડત બધું હા વિડીયો. હા, બધા વિડીયો તમને બતાવે, એનો એકાદો વિડીયો બનાવે. એટલે હવે ચા પી લઈ, તમે બધા ચા પી લો. હાલો મિત્રો, સા પીવા. હા, કેટલા વાગ્યા અત્યારે? 2 વાગ્યા છે. એટલે 2 વાગે લંચ પાડ્યો, જમી લીધું ને પછી પાછી ચા બનાવી. આ બધા એને ચા તો જોવે. હા, હા, સા. અને મંગા દાદા તો ચાનો કૂવો છે, જેટલી ચા જો એટલી પીવે. આપણે તો પીવા દો. હા, ધીમાં 10 વાર ચા જો ને તો એ 10 વાર પી લે. એને એવું નહીં કાંઈ. કાં છોટુભાઈ? હાલો ચા કાઢો. હાલો 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 મિત્રો, સા પીવા. એ કતિકા, આ ખરીદે હાલ ને ભાઈ. આવો